નિફ્ટીની દિગ્ગજ કંપની ટાટા સ્ટીલ પોતાના Q3ના પરિણામ જાહેર કરશે. તો શરૂઆત પહેલાં આપણે સેલ્સથી કરશું તો લગભગ 52,550 કરોડ પર સેલ્સ આવવાના એક અનુમાન જોવા મળી રહ્યા છે. તે સાથે રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં લગભગ આપણને 5% ઘટાડાના એક અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. 52,550 કરોડ પર આપણને રેવન્યુઝ જે છે તે વાય ધોરણે આવતી જોવા મળી શકે છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ 25% ઘટાડાના અનુમાન જોવા મળી રહ્યા છે અને 4,700 કરોડ પર આપણને એબિટાસના ફિગર્સ જે છે તે આવી શકે છે. માર્જિનમાં પણ દબાણ જોવાના જ અનુમાન બની રહ્યા છે. 11.3%થી ઘટીને 8.9% પર માર્જિન્સ આવી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે કંપની નફામાંથી ખોટમાં આવવાનો અહીંયા એક આપણે જે કહી શકાય અનુમાન જોવા મળી રહ્યા છે. લગભગ 522 કરોડના નફાની સામે 550 કરોડની ખોટ આવી શકે છે. પરંતુ બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો કે સ્ટીલની જે કિંમતો છે, કંપની પર જે દેવું ઘટવાની જે યોજના કંપની બનાવી રહી છે તેના પર ખાસ નજર રહેશે. એટલું જ નહીં, નેધરલેન્ડમાં ગ્રીન ટ્રાન્ઝેક્શન છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. યુકે ટ્રાન્ઝેક્શનની જે પ્રગતિ છે કેટલી થઈ રહી છે તેના પર પણ ફોકસ રાખવાનું રહેશે અને KPO2 રેમ્પઅપથી જોડાયેલા જેટલી ગાઈડન્સ જે છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે મહત્ત્વના ફેક્ટર્સ કયા છે તો કે વોલ્યુમ જે છે તે ત્રિમાસિક આધાર પર સુધારવાની ક્યાંક અપેક્ષા આપણને જોવા મળી શકે છે. એટલું જ નહીં, ત્રિમાસિક આધાર પર સ્થાનિક રિયલાઇઝેશન પણ 4% અહીંયા ઘટવાના અનુમાન જોવા મળી શકે છે. અને ખાસ કરીને તેમનો યુકે બિઝનેસ એટલે કે ટાટા સ્ટીલ યુકે બિઝનેસમાં ફરી એક ઘટાડો આવી શકે છે. પરંતુ ઘટાડો છે તે ઘટવાના એક અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ કંપની જે છે તે નફામાંથી ખોટમાં આવવાની ધારણા હાલમાં બની રહી છે અને પરિણામ જે છે તે ઓવરઓલ ખરાબ કદાચ જાહેર થઈ શકે.